નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. સમાચારોની શરૂઆત સુરતથી. સુરતમાં સિવિલના કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. પગાર મુદ્દે કર્મચારીઓએ ધરણા કર્યા. સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ધરણા કરવામાં આવ્યા, જે મામલે કર્મચારીઓની પોલીસ સાથે ઝપાઝપટી પણ થઈ. 3 મહિનાથી તેઓને પગાર ન મળ્યાનો આક્ષેપ આ કર્મચારીઓ કરી રહ્યા છે. 800 કર્મચારીઓ પગારથી વંચિત હોવાના આક્ષેપો કરી રહ્યા છે. તો આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો. ત્યારે ન્યૂઝ 18 પર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ખાતરી આપી છે સાંજ સુધી કર્મચારીઓને પગાર ચૂકવી આપવામાં આવશે તેવી બાંહેધરી શૈલેષ પટેલે આપી છે. તેઓએ ખાતરી આપતા જણાવ્યું કે જે કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે તેઓને સાંજ સુધી જ પગાર આપી દેવામાં આવશે. તો આ તરફ એક મહિલા કર્મી અહીં હડતાળને પગલે બેભાન પણ થઈ હતી. મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે. કીર્તેશ, વહેલી સવારથી જ કર્મચારીઓ હડતાળ પાડી રહ્યા છે, ધરણા યોજી રહ્યા છે. જોકે ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે કે સાંજ સુધીમાં તેઓને પગાર ચૂકવી દેવામાં આવશે. જણાવવા માંગીશું શું ખાતરી આપવામાં આવી અને ત્યારબાદ હવે હડતાળને લઈને શું માહિતી સામે આવી રહી છે? બિલકુલ ઝરના, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સવારથી જ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો. આખી રાત કડકડતી ઠંડી વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે સવારથી કર્મચારીઓ વધુ ઉગ્ર આંદોલન કર્યું હતું. ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી તેમનો પગાર બાકી છે તેને લઈને તે લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે ન્યૂઝ 18 ના માધ્યમથી સાંજ સુધીમાં પગારની બાંહેધરી આપી છે, પણ કર્મચારીઓ વાત માનવા તૈયાર નથી. કારણ કે છેલ્લા 15 દિવસથી સતત રજૂઆત કરવામાં આવી રહી હતી, છતાં પણ પગાર ન થતાં આખરે જ્યાં સુધી પગાર ના થાય ત્યાં સુધી તેઓ હડતાલ પર બેસવાની ચીમકી આપી છે. ઘણી બધી મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે બેન? સુપ્રિન્ટેન્ડન્ટે સાંજ સુધીમાં પગારની બાંહેધરી साहब लोग के पगार हो गया सर, अब मासी लोग के नहीं हुआ, कैसे जिएंगे? भाड़ा से रूम है, 3-3 हजार भाड़ा है, उतरान आ गया. बच्चा बोलता है मम्मी पतंग दे, मम्मी फिरकी दे, मैं कहाँ से दूं? चोरी करने जाऊं? आपने बोला है शाम तक पगार हो जाएगा. नहीं सर, ये झूठ बात है, झूठ बात है. सब हम लोग के चुतिया बना रहा है. हाँ, पेशेंट के हगल मुतल डायपर चेंज सब कुछ करते हैं हम लोग. इधर पर मासी लोग कोई हम लोग पागल दिखाई पड़ रहे, पागल बैठे हैं. टाइम से बेटाइम ड्यूटी आते हैं, बोलते हैं तुम्हारा पागल इधर पगार है. चलता है. हम लोग दूसरे से कर्ज मांग कर आते हैं. भाड़ा नहीं सर, ये गलत बात है, झूठ बोल रहे हैं. पगार हमको अभी चाहिए तो चाहिए, सिर्फ ड्यूटी भी चाहिए, पगार भी चाहिए. બિલકુલ કર્મચારીઓની એક જ વાત છે કે છેલ્લા 2 મહિનાથી પગાર નથી, તે 15 દિવસથી સતત વાયદા કરવામાં આવતા છે. જો કે વાયદા પર કોઈ ઉતરતું નથી, તેને લઈને ભલે કદાચ સુપ્રિન્ટેન્ડન્ટે બાંહેધરી આપી, એના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી, પણ જ્યાં સુધી તેમને પગાર નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના કામ પણ લઈ જાય. સૌથી મહત્વની વાત છે કે કોરોનાની મહામારીમાં છેલ્લા 8-9 મહિનાથી તમામ દર્દીઓની કહી શકાય કે સેવા કરતા અથવા તો તેમની તેઓને કોઈ તકલીફ ના પડે તેની તમામ જવાબદારી આ જ કર્મચારીઓના માથે હતી. જ્યારે આ કર્મચારીઓને સમયસર પગાર નથી થયો તેને લઈને છેલ્લા 15 દિવસથી આ લોકો કહી શકાય કે રજૂઆતો કરતા હતા અને ગઈકાલ સવારથી ધીરીધારે કહી શકાય કે મંદ ગતિએ વિરોધ શરૂ થયો હતો. મોડી રાત થતાં થતાં વિરોધ વધ્યો હતો અને આજે વહેલી સવારથી આ વિરોધ આંદોલનમાં પરિવર્તિત થયો છે. જોવાનું એ રહ્યું કે આ લોકોને પગાર તંત્રએ બાંહેધરી આપી છે, પણ જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી આ લોકો અહીંયા કહી શકાય કે ધરણા પર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સામે બેઠા છે, ત્યાંથી ઊભા નથી થતા. બિલકુલ કીર્તેશ, એક તરફ બાંહેધરી આપી દેવામાં આવી છે કે સાંજ સુધીમાં પગાર ચૂકવી દેવામાં આવશે, તો પછી શા કારણે હજી સુધી કર્મચારીઓ દ્વારા આંદોલન સમેટવામાં નથી આવ્યું? બિલકુલ ઝરના, જે રીતે 15 દિવસથી તેમને બાંહેધરી આપવામાં આવે છે, એક પછી એક બાંહેધરી ખોટી પડી રહી છે, તેને લઈને આ કર્મચારીઓનો ગુસ્સો આજે ફૂટી નીકળ્યો છે. એટલે કે પહેલા 15 દિવસથી રજૂઆત કરવામાં આવતી હતી, સતત પગારને લઈને આ લોકોએ રજૂઆત કરી, પણ કોઈ પણ જાતની રજૂઆત નથી સાંભળવામાં આવતી હતી. તેને લઈને કહી શકાય કે આંદોલન છે. આપણી સાથે એક ભાઈ ઉભા છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાઈ, બાંહેધરી આપી દીધી સાંજ સુધીમાં પગાર નહીં, તો બી તમામ લોકો ધરણા પર બેઠા છે. જો ભાઈ, મારું તો પોતાનું ઘર છે, મને ટેન્શન નથી, પણ જે આ લોકો કર્મચારી છે અમુક લોકો ભાડેથી રહે છે, 2 મહિનાનો પગાર થયો નથી, તે એ લોકોના ભાડા કરવા માલિક એ લોકોને એવી ગાળો આપે છે ને કે સિવિલમાં તમે પગાર ના થાય તો એ વાત તો તમારી ખોટી છે.
પણ એ લોકોને એવી ગાળો આપે છે. સમસ્યાઓ છે, અધિકારીઓ છે, આપણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે કહી શકાય ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું કે પગારની બાંયધરી આપ્યા બાદ પણ હડતાળ સમેટવામાં નથી આવતી. બરોબર સાહેબ, સરકારે બાંયધરી આપી છે, આપ લોકો લેખિતમાં બાંયધરી આપી રહ્યા છો, તો પણ કર્મચારીઓ અહીંથી ઊભા નથી થતા. એવું એ લોકો હવે કદાચ એવી ડિમાન્ડ કરે છે કે અમને વધારાનો પગાર, નવો પગાર અને વધશે એવી કોઈ કે અફવા ફેલાવી છે. એવું સમજાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ કે એવી સરકાર તરફથી નવી પગારને આપવાની નવી પદ્ધતિની વાત હતી. નવો વધારાનો પગાર એવી ક્યારેય વાત હતી નહીં, એટલે આ કોઈ કે અફવા ફેલાવી છે એને આધારે આ ઉશ્કેરાટ ફેલાયો છે. નવા જીઆર ને જૂના જીઆરની કઈ વાત આવી રહી છે કે 3 મહિના પહેલા નવો જીઆર આવી ગયો છે અને કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ કઈ કેન્સલ 2 મહિનાથી થઈ ગયો છે. આ બધી શું વાર્તાઓ જે ચાલી રહી છે તમે સાચું શું? ના, કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો છે થોડાક મહિના માટે સરકારે, અને હજુ વધારે લંબાવવાની અથવા નવો કોન્ટ્રાક્ટ કરવાની પ્રોસેસ સરકારમાં ચાલી રહી છે. અત્યારે સરકારે બાંયધરી આપી છે 1 મહિનાનો પગાર કે 2 મહિનાનો આ લોકોનો બાકી. નવેમ્બરનો અને ડિસેમ્બરનો બંને પગાર માટે કોન્ટ્રાક્ટરને જૂની પદ્ધતિ માટે કરવા માટે સૂચના આપી દેવાઈ છે. એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. એમણે બેંકને નવેમ્બરનો તો ડિટેલ આપી દીધી છે, એટલે બેંક હમણાં ટ્રાન્સફર કરી રહી છે. થોડી મિનિટોમાં એમના એકાઉન્ટમાં નવેમ્બરનો પગાર આવી જશે અને સાંજ સુધીમાં ડિસેમ્બરનો પગાર પણ એમના એકાઉન્ટમાં જમા થઈ જશે. એમનું હજુ બિલ પણ રજૂ નથી કર્યું એમણે, પણ આ પરિસ્થિતિને જોઈને સરકારે ડિસેમ્બરનો પગાર પણ આપી દેવાની અત્યારે પરવાનગી આપી છે. બિલકુલ, આ હતા સિવિલના અધિકારી. તેમનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરના એકાઉન્ટમાં સરકારે પૈસા ટ્રાન્સફર કરી દીધા. ગણતરીની મિનિટોમાં તમામ કર્મચારીઓના એકાઉન્ટમાં પગાર પહોંચી જશે, પણ જ્યાં સુધી પગાર નહીં થાય તેની જીદ લઈને કર્મચારીઓ બેઠા છે. એક નવો મુદ્દો સામે આવ્યો છે. કર્મચારીઓને જે એક નવા પગારની વાત કરવામાં આવી કે જૂનો પગાર 8,000 હતો અને નવો પગાર કંઈ 18,000ની વાત છે, તેની અસમંજસને લઈને કર્મચારીઓ હવે નવી માંગ શરૂ કરી છે કે અમને નવા પગાર પ્રમાણે પૈસા આપે. એટલે કે સાચું શું એ તંત્ર સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ કર્મચારીઓ ટ્રસ્ટના મસ નથી થતા, કારણ કે પોતાના પરિવારને મૂકીને સતત 24 કલાક અને તેમાં પણ કોરોનાની મહામારી વચ્ચે કોરોના હોસ્પિટલમાં આ તમામ કર્મચારીઓ ફરજ બજાવતા હતા. એટલે કે ચોક્કસ કર્મચારીઓની 2 મહિનાથી પગાર નથી તે વાત વ્યાજબી છે, પણ તેમને લઈને અને તંત્રની ભૂલને લઈને હાલ હેરાન માત્ર દર્દીઓ અને દર્દીઓના સગા થઈ રહ્યા છે. જી બિલકુલ કૃતેશ, આભાર. તો કર્મચારીઓની હડતાળ યથાવત, જ્યાં સુધી તેમના ખાતામાં પગાર જમા નહીં થાય ત્યાં સુધી તેઓ હડતાળ નહીં સમેટે તેવી ચીમકી તેઓએ આપી છે. આ તરફ વડોદરામાં વિદ્યાર્થીઓએ કરી છે ભૂખ હડતાળ. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હડતાળ પાડી વિરોધ વ્યક્ત કર્યો છે અને ડીન કચેરીની બહાર દેખાવ કર્યા છે. સિલેબસમાં 30% ઘટાડો કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. લગાતાર ધોરણ 10 અને 12માં સિલેબસ ઘટાડવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટીમાં પણ સિલેબસ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. તેઓ 3 વર્ષનો સિલેબસ ઘટાડવાની માંગ સાથે આ વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ કરી રહ્યા છે. આજરોજ GSG ગ્રુપ દ્વારા ડીનસરની ઓફિસની બહાર આંદોલન કરવામાં આવ્યું છે અને ભૂખ હડતાલ કરવામાં આવી છે કે આજથી 5 દિવસ પહેલાં GSG ગ્રુપ અને હર્ષિરાભાઈ દ્વારા શાંતિપૂર્વક સને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તમે નિર્ણય લો. અને આજથી 1 દિવસ પહેલાં પણ ભૂખ હડતાલ કરવામાં આવી. એ ભૂખ હડતાલ 4 કલાક ચલાવવામાં આવી છે અને ડીનસર દ્વારા ત્યારે પણ એક ખાતરી આપવામાં આવી છે કે આજે જે મેન બિલ્ડિંગ પર મિટિંગનું આયોજન છે તેની અંદર મેન બિલ્ડિંગ કોર્ડિનેટર, યુનિટ બિલ્ડિંગ કોર્ડિનેટર અને ગર્લ્સ બિલ્ડિંગના કોર્ડિનેટર ઉપસ્થિત રહેવાના છે. તો આ મિટિંગની બહાર GSG ગ્રુપ ભૂખ હડતાલ પર બેઠું છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે અને વિદ્યાર્થીઓને સિલેબસની અંદર ઘટાડો કરી આપે. આ જ અમારી માંગ છે. મહીસાગરની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો. અહીં 50 માર્ક્સના પેપરમાં 52 અને 69 માર્ક્સ અપાયા. કેટલાક વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આપવામાં આવ્યા. સાયન્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ 1 મહિના પહેલા પરીક્ષા લેવામાં આવી હતી. પાસ થવા માટે 15 માર્ક્સ મેળવવાના હતા, ત્યારે ઘણા વિદ્યાર્થીઓને માત્ર 0 માર્ક આપવામાં આવ્યા છે. ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયાનો આક્ષેપ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓની જે માર્કશીટ છે જેમાં કુલ પેપરના માર્ક્સ 50 હતા, જેની અંદરથી તેઓને 52 અને 69 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે કે
પેપર ચકાસણીમાં પણ છબરડો વળ્યો હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ લગાવી રહ્યા છે. 15માં પાસિંગ માર્ક્સ હતા, પરંતુ કેટલાય વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આપવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરાયા હોવાની હાલ વિરોધનો સૂર ઉઠ્યો છે. પેપર ચકાસણીની વિશ્વસનીયતા પર વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. આખરે 50 માર્કમાંથી કોઈ પણ વિદ્યાર્થીને 52 કે પછી 69 માર્ક્સ કઈ રીતે આવી શકે? આ પણ એક સવાલ છે. અહીં સવાલ એ છે કે જે લોકો નાપાસ છે તેમના પેપરમાં પણ શું ગેરરીતિ આચરવામાં આવી છે? પેપર ચકાસણીને લઈને હજુ પણ વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મિતેશ ભાટિયા આપી રહ્યા છે. મિતેશ, અહીં પેપર ચકાસણીમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે 50માંથી ઘણા વિદ્યાર્થીઓને 69 અને 52 માર્ક્સ, તો ઘણા વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આપવામાં આવ્યા છે. જાણવા માંગીશું કે વિવાદ શું છે આખરે? જી, ચોક્કસથી જણાવી દઉં કે મહીસાગર જિલ્લાના ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મોટા પાયાના મહીસાગર જિલ્લાના જે 4 થી 5 કોલેજો આવેલી છે તેના વિદ્યાર્થીઓ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. સાયન્સ કોલેજની જો વાત કરવામાં આવે તો હાલમાં થોડા સમય પહેલા લેવાયેલી પરીક્ષાની અંદર મોટો છબરડો બહાર આવ્યો છે, જેમાં અમુકને 50માંથી 50 માર્ક્સનું જે પેપર હતું એમાં 52 અને 62 માર્ક જે આપવામાં આવ્યા છે, જેથી કરીને જે મોટો છબરડો છે તે બહાર આવી રહ્યો છે. બિલકુલ મધેશ, આપણે અટકાવવા માંગીશું. આપણી સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતેના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રતાપસિંહજી, મોટા છબરડાના આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યા છે કે જ્યાં પેપર ચકાસણી કરવામાં આવી તેમાં 50માંથી 69 માર્ક્સ આપવામાં આવે છે વિદ્યાર્થીને, એટલે ગેરરીતિનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આપ શું કહેશો? પહેલા તો એ આખી વાતને મને લાગે કે આ વિસ્તારમાં એક પણ સારું કામ થઈ રહ્યા છે એની કોકને હિતશત્રુઓને આ ચિંતા હશે. 50 માર્કનું પેપર હતું અને 69 કોઈથી ન આવે, પણ એને પ્રોરેટા છે. 50 છે એટલા આવ્યા તો 70 કેટલા, એ પ્રોરેટા કર્યો છે. એટલે મને લાગે કે 42% કહેવાય કે જે લોકોએ માધ્યમથી જ્યાં જ્યાં ગયા છે 50 માર્કનું પેપર એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું હતું કે 50 માર્ક આ રીતનું છે, આ જનરલ ઓપ્શન હશે. કોવિડની સિચ્યુએશનમાં આપણે પરીક્ષા લઈએ તો ઓછામાં ઓછા સમયમાં પરીક્ષા લેવાની, અને 50 જે માર્ક્સ હશે એમાંથી જે આવશે એને 70માં આપણે કન્વર્ટ કરશું. આ બધી જ વાત. એટલે કોકને 50માંથી 45 આવ્યા હોય એને કન્વર્ટ કરો તો 52 થાય, 56 થાય. કોઈને 48 આવ્યા હોય તો એને 69 થાય. તો એ મને લાગે, અને જેને 0 આવ્યો છે તો એનું પેપરમાં કઈ લખ્યું નથી એટલે 0 આવ્યો છે. ખોટું લખ્યું હોય તો એને માર્ક કેવી રીતે આપી શકાય? એટલે મને લાગે કે મહીસાગરની 2 કોલેજો છે, મહીસાગર સાયન્સ કોલેજ અને લુણાવાડા કોલેજ વાળા વિદ્યાર્થીઓ મને કીધું હતું કે સાહેબ અમને 0 આવ્યા છે. એટલે મેં એની આન્સર શીટ મંગાવીને મારા ટેબલ ઉપર રાખી છે. મારી પાસે માર્કશીટ પણ છે. માર્કશીટની અંદર પણ 70માંથી આપવામાં આવેલા માર્ક છે, 50માંથી માર્ક નથી આપવામાં આવ્યા. માર્કશીટમાં ક્યાંય 50 લખ્યા પણ નથી. 800 માર્કની માર્કશીટ છે, એમાં એને 527 આવે તો 527 લખ્યા છે. ક્યાંય 50 માર્કનો ઉલ્લેખ નથી. 50 માર્કનું પેપર હતું. કોવિડની સિચ્યુએશનમાં સરકારની ગાઈડલાઈન હતી કે ટૂંકામાં ટૂંકા સમયમાં પરીક્ષા લેવાની, અને એ 50 માર્કના આવે એમાંથી તમને કન્વર્ટ કરવામાં આવશે. એની માર્કશીટ આપી દેવામાં આવી. પણ જે મિત્રોને મજા નહીં આવી હોય ક્યાંક, તે મિત્રો હિતશત્રુઓ છે, આ વિસ્તારની પ્રજાના કલ્યાણમાં જે કામ થઈ રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક નડતું હશે. પ્રતાપસિંહજી, જેણે કંઈ લખ્યું નહીં હોય અને માર્ક્સ 0 આવ્યા હશે તેવું આપે કહ્યું છે, પરંતુ 50માંથી 52 અને 54 માર્ક્સ પણ આવ્યા છે વિદ્યાર્થીઓને, તે બાબત નથી સમજાઈ રહી. એટલે એ તમને એટલે જ માટે આ વસ્તુ એટલા માટે સમજાતી નથી કે 50માંથી 52 કેને આવ્યા હોય કે 50 માર્કનું પેપર હતું, એમાં 45 આવ્યા માનો કે કોઈને, એને કન્વર્ટ કરવાના છે. કન્વર્ટ કરવું એટલે શું? પ્રમાણસર કન્વર્ટ કરવા. 50 એ 45 તો 70 એ કેટલા તો 56 થાય. તો એની માર્કશીટમાં 56 100માંથી લખાઈને જ આવ્યા. એટલે ઈ શું તમને એ આખું ગેરસમજ એ જ ઉભી કરતી હતી કે 50માંથી 52 કેવી રીતે આવે? એટલે 52 ન જ આવે તો 50 માર્કનું પેપર હોય એને 70 માર્કમાં કન્વર્ટ કરીએ આપણે, તો જે માર્ક વધે 50 એ 45 તો 70 એ કેટલા, તો એ સ્વાભાવિક છે કે 56 થાય. 48 હોય તો 59 થાય, કોકને 69 થાય, કારણ કે એને મેક્સિમમ માર્ક મળ્યા છે તો એને પ્રમાણસર મેક્સિમમ કન્વર્ટ કર્યા. અને આ બધી જ દાખલા તરીકે એક્સટર્નલ પરીક્ષા લેવાતી હોય એમાં 100 માર્કનું પેપર હોય અને રેગ્યુલર હોય એમાં 70 નું હોય તો 70 ને કન્વર્ટ કરે 100 માં. પણ પ્રતાપસિંહજી, આ સ્પષ્ટતા વિદ્યાર્થીઓ સાથે પહેલા જ કરવાની જરૂર હતી એવું નથી? વિદ્યાર્થી સાથે કરવામાં આવી છે. વિદ્યાર્થીના સંચાલકો કે કોઈએ
કંઈક નહીં ગમતું હોય એટલે આ વાતને લઈ ગયા છે. બાકી આ વિદ્યાર્થી સાથે વેબસાઇટ ઉપર બધી જ ડિટેલ મૂકવામાં આવી છે. વિદ્યાર્થીની એક પણ ફરિયાદ નથી. આ તો રાજકીય રીતે પછી એકબીજા ઉપર આક્ષેપો કરવા યુનિવર્સિટીને રાજકારણ સાથે ન જોડવી જોઈએ અને એટલા બધા વિદ્યાર્થીને નુકસાન થાય, એની આભાને નુકસાન થાય. પરિણામ છે એને એક પણ ગેરરીતિ અહીંયા 2 વર્ષમાં નથી થવા દીધી. તો એવા પરિસ્થિતિની અંદરમાં જે કામ કરતા લોકો છે એને ઠેંચ પહોંચે, એની ગરિમાને ઠેંચ પહોંચે, વિદ્યાર્થીની ઓવરઓલ માર્કેટની અંદર બ્રાન્ડ ઇમેજને ઠેંચ પહોંચે. આ તો શું છે કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આવો લોકો કરતા હોય છે તો એને નાથવું જ પડે. અને કોઈ પણ ભૂલ હોય તો વિદ્યાર્થી અહીં આવે ને, અમારા દરવાજા ખુલ્લા છે. તો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તેવું કેવું છે આપનું? એકદમ ગેરમાર્ગે દોરવામાં. અને વિદ્યાર્થીને પણ ખબર છે કે 50 માંથી 70 કેટલા થાય. આવું સાદું ગણિત છે બીજા ધોરણનું. 50 એ 45 તો 70 એ કેટલા? જી ખૂબ ખૂબ આભાર પ્રહલાદસિંહજી અમારી સાથે જોડાવા બદલ. તો વાઇસ ચાન્સેલર જોડાયા હતા ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના પ્રતાપસિંહ ચૌહાણ અમારી સાથે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ છે અને વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીને ગેરસમજ થઈ હોય તેઓ યુનિવર્સિટીએ પહોંચશે તો તેઓને આ અંગે ખાતરીપૂર્વક સમજાવવામાં આવશે. તો આગળ રહેશે અને સમાચારો પર નજર તે પહેલા હાલ એક બ્રેક. સમાચારો મળી રહ્યા છે. અનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો છે. SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓ જેઓની શિષ્યવૃત્તિ વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે શિષ્યવૃત્તિ વધારી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ વધારો કરતા તેના માટે 19,000 કરોડ મંજૂર કર્યા છે. તો સ્થાનિક ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ. કમલમમાં ચૂંટણી માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ રહી છે, જેમાં યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, મહિલા લઘુમતી મોરચા સાથે બેઠક યોજાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્યની પ્રજાલક્ષી યોજનાની આ બેઠકમાં ચર્ચા કરાશે. યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરાશે. કયા મોરચાને શું કામ સોંપાશે તેની પણ ચર્ચા આ બેઠકો દરમિયાન થઈ રહી છે. બર્ડ ફ્લૂની દહેશતને પગલે નિર્દેશ આપવામાં આવ્યા છે. પશુપાલન વિભાગે નિર્દેશ આપ્યા છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સાવચેતીના નિર્દેશ આપવામાં આવ્યા છે. પશુપાલન વિભાગના અધિકારીઓને આ નિર્દેશ અપાયા છે. બર્ડ ફ્લૂના લક્ષણો દેખાય તો જાણ કરવા તાકીદ કરાઈ છે. ગાઈડલાઈનનું પાલન કરી જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે ત્યારે રાજ્યનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. તો આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. વિભુ, એક હકારાત્મક સમાચાર ગઈકાલે મળ્યા અને જે પક્ષીઓના મોત રાજ્યમાં થયા હતા તે બર્ડ ફ્લૂને કારણે નથી થયા તેવી જાણકારી સામે આવી, પરંતુ સાવચેતીના પગલાંની જરૂર છે કારણ કે ધર્મશાલા, હિમાચલ તેમજ પંજાબના અન્ય કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાં બર્ડ ફ્લૂ ફેલાઈ ચૂક્યો છે. જાણવા માંગીશું કે શું નિર્દેશ આપવામાં આવ્યા છે બર્ડ ફ્લૂનું સંક્રમણ ન ફેલાય તેને લઈને? ઝરણા, બર્ડ ફ્લૂને લઈ જે દહેશત સામે આવી છે તેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે અને આગમચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગના નાયબ ડિરેક્ટર સુકેતુ ઉપાધ્યાય. સર, જે રીતે બર્ડ ફ્લૂનું દહેશત સામે આવી છે, કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? પશુપાલન વિભાગ આ બાબતે સંપૂર્ણપણે સતર્ક છે અને એને અનુસંધાને આપણે વિવિધ જગ્યાએથી પ્રાઇવેટ પોલ્ટ્રી ફાર્મ, આપણે જે ગવર્મેન્ટ પોલ્ટ્રી ફાર્મ છે, માઇગ્રેટરી બર્ડ્સ માટે નળ સરોવરથી અને ઝૂમાંથી અંદાજે લગભગ 250 જેટલા સેમ્પલ ડિસેમ્બરથી આજ દિન સુધી લેવાઈ ચૂક્યા છે. અને આ બાબતે હંમેશા અમે સતર્ક હોઈએ છીએ. દર મહિને આપણે લગભગ 150થી 200 સેમ્પલ પ્રાઇવેટ પોલ્ટ્રી ફાર્મ અને ગવર્મેન્ટ ફાર્મમાંથી મોકલતા જોઈએ છીએ. અને આ બાબતે કોઈ અત્યારે અહીં કોઈ એ પ્રકારના બર્ડ ફ્લૂ જેવું જણાતું નથી અને એ બાબતે અમારું હંમેશા સતર્ક છે. દરેક પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે કોઈપણ જગ્યાએ અચાનક કોઈ પશુ મરણ જણાય તો તાત્કાલિક નજીકના પશુ સારવાર કેન્દ્રને જાણ કરવી અને એ બાબતે સેમ્પલિંગ કરવું. સર્વેલન્સની કામગીરી અત્યારે ચાલુ છે. સેમ્પલ લેવાયા છે, ક્યાં મોકલાયા છે સેમ્પલ અને કેટલા દિવસમાં એમનો રિપોર્ટ તૈયાર થતો? હા, આ સેમ્પલ છે ને આપણે ભોપાલની અંદર હાઈ સિક્યુરિટી વાયરોલોજી લેબ છે ત્યાં મોકલવામાં આવે છે અને જો એની અંદર જો પોઝિટિવ હોય તો જ આપણને એ લોકો આપણને જાણ કરે છે.
એટલે ઓલરેડી એ સેમ્પલો ભોપાલ મોકલાઈ ચૂક્યા છે. આ ફ્લૂ કયા પ્રકારનો છે અને કેવા પ્રકારના તેમના લક્ષણો છે? બર્ડ ફ્લૂ એ વિષાણુજન્ય એટલે વાયરસથી થતો રોગ છે. એને એવિયન ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થાય છે. અને આ વિષાણુ એ પ્રકારનો છે કે એની અંદર અલગ અલગ 16 ટાઈપના સબ ટાઈપ હોય છે. એની અંદર H5N1 એ વધારે સંક્રમિત કરતો રોગ છે. એની અંદર જે પક્ષીઓ છે એની અંદર આપણને ઓચિંતા મરણનું પ્રમાણ જોવા મળે છે. એની અંદર ઈંડાનું ઉત્પાદન ઘટી જાય છે. એના જે પગ, વેટલ્સ અને કોમ છે એ ભૂરા પડી જાય છે. એવા પ્રકારના લક્ષણો જોવા મળે છે બર્ડ્સની અંદર. એ ખાસ બર્ડ ફ્લૂના લક્ષણો છે. અને એ બાબતે બધાને ખાસ કાળજી લેવી પડે કે ભાઈ આ પ્રકારના લક્ષણો જો જોવા મળે તો તાત્કાલિક નજીકના પશુ સારવાર કેન્દ્રે જાણ કરવી પડે. હાલ અત્યારે કોઈ પણ જગ્યાએ અમદાવાદની અંદર આ પ્રકારનો બર્ડ ફ્લૂના લક્ષણો ધરાવતા પક્ષીઓનો રોગ જોવા નથી મળ્યો. તો જનરલ જે રીતે બર્ડ ફ્લૂ છે અને દહેશત સામે આવી છે, જેને લઈ અત્યારે તંત્ર તૈયારીઓ કરી લીધી છે. તમામ જે નળ સરોવરના પક્ષીઓ છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, લેબમાં મોકલાવાયા છે. જો કે આ પ્રકારનો જે ફ્લૂ છે તેના લક્ષણો કોઈ પણ પક્ષીઓમાં દેખાય તો નજીકના પશુ જે કેન્દ્રો છે, સારવાર કેન્દ્રો, ત્યાં જાણ કરવા માટે પણ સૂચનો જારી કરી દેવામાં આવ્યા છે. જે વિભુ આભાર. તો બર્ડ ફ્લૂની દહેશત દેશભરમાં ફેલાઈ રહી છે, પરંતુ સદનસીબે હજી સુધી જિલ્લામાં તેણે દસ્તક નથી દીધી. જો કે હાલ તો રાજ્યભરમાં બર્ડ ફ્લૂની દહેશત ન ફેલાય અને કોઈ પણ પક્ષી તેનાથી સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના પગલાં લેવા દિશા નિર્દેશ કરાયા છે. રાજ્ય સરકારે રિવાઇઝડ એટલે કે સુધારા સાથેની હોમસ્ટે પોલિસી જાહેર કરી છે. હોમસ્ટે પોલિસીમાં સરકારે સુધારા કર્યા છે. હોમસ્ટેને હવે કમર્શિયલ નહીં, રહેણાંકના લાભ મળશે. એટલે કે અત્યાર સુધી હોમસ્ટે પાસેથી વીજદર, પ્રોપર્ટી ટેક્સ તથા વોટર ટેક્સ કમર્શિયલ ગણીને વસૂલાતો હતો, તે હવે રહેણાંક ગણીને જ વસૂલાશે. પ્રવાસન વિભાગ શરૂ કરશે તેને લઈને એક તાલીમ વર્ગ. રાજકોટમાં 10 વર્ષ અંધારી ઓરડીમાં જીવન વિતાવી રહેલા 3 ભાઈ બહેનોનું જીવન હવે બદલાઈ રહ્યું છે. હાલ ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલી રહી છે. રાજકોટની સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ત્રણેયનું જીવન ઉજ્જવળ બને તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્રણેય ભાઈ બહેનોને સારા કપડાં અને જમવાનું આપવામાં આવી રહ્યું છે. સૌથી મોટા પુત્ર અમરીશની તબીબી સારવાર કરવામાં આવી રહી છે. સૌથી નાનો પુત્ર પહેલા સારું ક્રિકેટ રમતો હતો, જેથી તેને ક્રિકેટ રમાડવામાં આવી રહ્યો છે. સાથે જ ભાવેશ અને તેની મોટી બહેન મેઘનાને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવી રહ્યા છે. અમરીશે વકીલાતનો અભ્યાસ કર્યો છે, જ્યારે કે મેઘના MA વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે, જ્યારે કે ભાવેશે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તો હવે ધીમે ધીમે આ ત્રણેય ભાઈ બહેન રોજિંદી જિંદગીમાં પરત ફરી રહ્યા છે. જ્યારે થોડા દિવસ અગાઉ તેમની તસવીરો સામે આવી હતી, જ્યારે તેઓને 10 વર્ષ જૂની કેદમાંથી એટલે કે કોરડીમાંથી મુક્ત કરાયા હતા. તે સમયની આ તસવીરો અને હવે ધીમે ધીમે તેઓનું જીવન સુધારા તરફ. નોર્મલી કેવું હોય છે કે આપણે જ્યારે એવું વિચારતા હોય છે કે આમની મેન્ટલ પોઝિશન આવી રીતે મતલબ કઈ સિચ્યુએશનથી એ આવેલી છે, તો અમે એમની નજીક જઈ અમને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના ભૂતકાળ વિશે અમે અમુક ક્વેશ્ચનો કરતા હોઈએ છીએ, એમની ફિલિંગ્સને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને 2-4 વખત અમે એ પ્રયત્ન કરીએ એટલે એમાં અમે સક્સેસ જઈએ છીએ. અને પછી એ રાબેતા મુજબ અમને એક ફેમિલી મેમ્બર તરીકે સ્વીકારી લે છે અને અમને બહુ સારો એવો સપોર્ટ કરે છે. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂટ થઈને કરી શકે. વેક્સિનેશનની જાહેરાત સમયે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે જ નેટવર્ક 18 કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય છે એ સુનિશ્ચિત કરવાનું કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
છે।